मंगल उत्सव आया, प्रतिष्ठा महोत्सव आया, आया मंगल उत्सव आया, प्रतिष्ठा महोत्सव आया, भक्ति का रंग छाया। श्री जैन संघ, वॉशिंगटन, यूएसए। खूब खूब धन्यवाद है आपके श्री संघ को। मुझे ये जानकर बड़ी प्रसन्नता हुई कि एक सुंदर जिन मंदिर का निर्माण आपके संघ में हो रहा है और उस मंदिर के अंदर विराजमान होने वाली मूर्ति वो चतुर्वेद संघ के समक्ष प्रथम टाकना दे करके विधि पूर्वक, मंत्रोच्चार पूर्वक और शुभ भावना के द्वारा, शुभ परमाणुओं के द्वारा उस पत्थर को वाषित किया जाता है। तो ये हर तरह से जिन मंदिर आपके संघ के लिए आशीर्वाद रूप बने, वरदान रूप बने, आपकी भावनाओं को परिपूर्ण करने वाला बने और आत्म साधना में सहायक बने, परंपरा में आपका श्री संघ परमात्मा महावीर का अनुरागी बने, जिन शासन का अनुरागी बने, यही मेरी अंतर की शुभकामना है। पंच कल्याणक होगा पावनमय मंत्रों से जयकार। સૌથી વધારે પાવરફુલ કોઈ નિમિત્ત હોય આ પૃથ્વી પર તો પ્રભુ પ્રતિમા છે। સમચતુરસ્ર સંસ્થાન એટલે આકૃતિ એટલી સારી, એટલો સારો ફિગર હોય એ જોઈને કોઈ પ્રકારનું શસ્ત્ર કે એવું કોઈ જ એમની સાથે જોડાયેલું નથી। હાથમાં કોઈ માળા નથી, હાથમાં કોઈ તત્વ નથી, માત્ર સ્થિર અવસ્થામાં પોતે રહેલા છે। જે અંતિમ અવસ્થા મુદ્રા લઈ અને પ્રભુ મોક્ષે જાય એ જ અવસ્થાની મૂર્તિ બને। આજે એક એવી પુણ્યવંત ઘડી છે કે પ્રભુની પ્રતિષ્ઠા અંજનશાળાકારી થશે। એના માટે મુખ્ય આલંબન તરીકે જે રજતમય ચાંદીના ભગવાન તૈયાર થશે એ જ અત્યારે થઈ રહ્યા છે। આપણી પુણ્યાઈ છે, આપણને આવું સરસ મજાનું આલંબન મળ્યું છે અને આવા આલંબનના આધારે કેટલાય જીવો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે। પરમાત્માના સંપૂર્ણ પંચકલ્યાણકની વિધિ જે પરમાત્મા ઉપર થવાની એ પરમાત્માના નિર્માણનો સરસ મજાનો અવસર એનો આપણને સૌને લાભ મળી રહ્યો છે। કદાચ અહીંયા 90% લોકો એવા હશે કે જે લોકોના જીવનની અંદર કદાચ આ સૌ પ્રથમનો પ્રસંગ હશે કે પરમાત્માનું નિર્માણ એના આપણે પોતે સાક્ષી બની રહ્યા છીએ। સરસ મજાના ચાંદીના પ્રતિમાનું નિર્માણ અહીંયા 100% શુદ્ધ ચાંદી લાભાર્થી પરિવારો અને સકળ શ્રી સંઘ લાભાર્થી પરિવારની જબરદસ્ત ઉદારતા કે સકળ શ્રી સંઘને આવો લાભ આપી રહ્યા છે। સકળ સંઘના દરેક સભ્યો એ લોકોની ચાંદી પણ આની ઉપર આની અંદર અર્પણ થઈ રહી છે અને આના દ્વારા એક ભાવ ઊભો થાય કે જ્યારે આ પ્રતિમા નિર્માણ થશે ત્યારે બધાને એમ થશે કે આ ભગવાન કોના છે? અમારા છે। આ ભગવાનની અંદર અમારું પણ દ્રવ્ય અર્પણ થયું છે। જીન પ્રતિમા નિર્માણ આમ તો આપણું નિર્માણ જ પ્રભુએ કર્યું છે, પણ આ એક જ ઘડી એવી છે કે જેમાં આપણે પ્રભુનું નિર્માણ કરીએ, આવી એક ધન્ય ઘડી છે।